જય શ્રી કૃષ્ણ. આજનો આપણો ટોપિક પ્રેક્ટિકલ 3 ઉપર રહેશે, જેમાં એમ તમારો પ્રેક્ટિસ સેફ મેથડ્સ ઓફ ફાયર ફાઇટિંગ ઇન કેસ ઓફ ઇલેક્ટ્રિકલ ફાયર હશે. જે હેતુ કહેવાય એ ઇલેક્ટ્રિકલ ફાયરના કિસ્સામાં રાખવામાં આવતી સલામતીનો અભ્યાસ કરવો. એમાં સૌથી પ્રથમ આપણે જોઈશું પ્રોસિજર. એમાં છે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણો. પહેલું છે સ્ટેન્ડર્ડ ઇલેક્ટ્રિકલ સાધનો કે એસેસરીઝ ન વાપરવાથી. બીજું છે સારી જાણતા ઇન્સ્યુલેટેડ વાયર ન વાપરવાથી. ત્રીજું અર્થિંગનો અભાવ. ચોથું અયોગ્ય સાધનો વડે કામગીરી. અને છેલ્લું કામ કરતી વખતે સલામતી ન રાખવાથી. આપણા બધાને ખબર છે કે આપણે સલામતી ના રાખીએ તો આપણા બધાને ઇલેક્ટ્રિક શોક, ઇલેક્ટ્રિક કરંટ લાગી શકે છે. તો એના માટે આપણે સાવધાની રાખવી. સૌપ્રથમ આપણે ચાલુ ચાર્જિંગ હોય, જ્યારે આપણે ફોન ચાર્જિંગ પર મૂક્યો હોય ત્યારે આપણે કોઈની જોડે વાત ના કરવી. આપણા વાયર હેડફોન્સ હોય તો ખાસ વાત ના કરવી, નહીં બ્લાસ્ટ થઈ શકે છે. બીજું છે માણસ ઇલેક્ટ્રિક કરંટના સંપર્કમાં આવે ત્યારે લેવાના પગલાં. પહેલું, સૌ પ્રથમ શક્ય હોય તો તેનો પાવર સપ્લાય બંધ કરવો. તેના માટે નજીકની સ્વિચ બંધ કરો અથવા તો મેઇન સ્વિચ બંધ કરવી. બીજું છે જો સપ્લાય બંધ કરવું શક્ય ન હોય તો સંપર્કવાળી વ્યક્તિને અવાહક પદાર્થ જેવા કે લાકડું, સૂકું દોરડું, રબર, પ્લાસ્ટિકની મદદથી છૂટો કરવો. લાઈક આપણે જોઈએ છે કે જ્યારે ચોમાસું હોય ત્યારે ઘણા લોકો તાર પર લટકીને મરી જાય, કાં તો એ લોકોને પેલા શું કહેવાય થાંભલા હોય બરાબર, ત્યાં એ લોકો ચોંટી જતા હોય તો આપણે લોકો ખબર લાકડાથી આમ એમના હાથ પર મારીએ. તો એવી રીતે તમે લાકડું, સૂકું દોરડું હોય, રબર હોય, પ્લાસ્ટિકની કંઈક વસ્તુ હોય, એનાથી તમે એને છૂટો કરી શકો છો. ત્રીજું છે જો સંપર્કવાળો વ્યક્તિ ઊંચે હોય તો તેની નીચે પડતો અટકાવવો અથવા તો સલામત રીતે નીચે વળે તેનું ધ્યાન રાખવું. અહીંયા થોડુંક પ્રોબ્લેમ છે, એટલે મને બી પ્રોબ્લેમ થયો, સોરી એના માટે. એના બાદ છે આગ ઓલવવા માટે જે પદાર્થ સળગે છે તેને દૂર કરીને. બીજું, આગને મળતો ઓક્સિજન દૂર કરીને, એટલે કે રેતી અથવા તો કપડું ઢાંકીને. ત્રીજું, સૂકો પાવડર CO2 CTC વાપરીને. અને છેલ્લે ઇલેક્ટ્રિકલ સાધનોમાં લાગેલી આગ પર પાણી વાપરવું નહીં, નહીંતર એનાથી શોક લાગે. જ્યારે આગ લાગ્યો હોય ત્યારે આપણે ખબર ભીનું કપડું નાખી દઈએ, કાં તો બ્લેન્કેટ નાખી દઈએ. તો એવી વસ્તુઓ આપણે આજે આ પ્રેક્ટિકલ 3માં જોઈ. થેન્ક યુ. કે આપણે આના પછીના દિવસે લાઈક આવતીકાલે આપણે પ્રેક્ટિકલ 4 સમજીશું કે શું કહેવા માટે છે. આજનું સેશન અહીંયા આપણું પૂરું થાય છે.